અધ્યાય 11મો વિશ્વ દર્શન યોગ. અર્જુન કહે છે કે મારા પર અનુગ્રહ કરવા માટે આપે મને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું. આપના એ વચનોથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે. અર્જુન જે કહે છે કે આપના એ વચનોથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે, એ વચન એ જ કે 10મા અધ્યાયના વિભૂતિ યોગના 42મા શ્લોકમાં જયારે પ્રભુએ કીધું કે આ બધું જાણવાથી તને શું ફળ છે, એટલે અર્જુન એવું કહે છે કે એ વચનોથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે. ચાલો આગળ શું કે છે. કેમ કે હે કમળની પાંખડી જેવા નેત્રવાળા, ભૂતોની ઉત્પત્તિ અને નાશ મેં વિસ્તારથી આપની પાસેથી સાંભળ્યા, તેમજ આપનું અવિનાશી મહાત્મા પણ સાંભળ્યું. ચાલો આગળ. હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો તે પ્રમાણે જ છે. હે પુરુષોત્તમ, આપનું તે ઐશ્વર્યમય રૂપ હું જોવા ઈચ્છું છું. હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો તે પ્રમાણે જ છે. આવું અર્જુન કહે છે ખરો, પણ અર્જુનને પોતાને ખબર છે ખરી કે પરમેશ્વર કેવા છે? હવે કદાચ શ્રી કૃષ્ણ અર્જુનને કે હું આવો છું, શ્રી કૃષ્ણ અર્જુનને કદાચ કે હું આવો છું, એટલે અર્જુનને તો કેવું માનવું પડે. અને શ્રી કૃષ્ણ ઓધવને કે હું આવો છું, તો ઓધવને એવું માનવું પડે. પણ એક વિચાર કરો કે અર્જુનને શ્રી કૃષ્ણ આવું કીધું કે હું આવો છું, અને ઓધવને કીધું કે આવો છું, તો શું ઓધવને અને અર્જુનને એક જ પ્રકાર કીધો હશે કે હું આવો છું, આવી જાતનો છું, એક જ વાક્ય કીધું હશે? આ વાત વિચારવા જેવી તો છે જ. કેમ કે ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગ છે, 10મા અધ્યાયને વિભૂતિ યોગ કહે છે, અને શ્રીમદ ભાગવતમાં પણ વિભૂતિ યોગ છે. હવે જયારે ગીતામાં અર્જુનને વિભૂતિ યોગ કીધો, ત્યારે શ્રી કૃષ્ણએ કીધું કે યાદવમાં કૃષ્ણ હું છું અને પાંડવોમાં અર્જુન હું છું. અને શ્રીમદ ભાગવતમાં જયારે ઓધવની સામે વિભૂતિ યોગ કયો, ત્યારે શ્રી કૃષ્ણએ કીધું કે ભક્તોમાં ઓધવ હું છું. હવે અહીં અર્જુન કહે છે કે આપ પોતાને જેવા કહો છો તે પ્રમાણ જ છે. શ્રી કૃષ્ણ તો પોતે છે જ, ઓધવ પણ પોતે છે, અને અર્જુન પણ પોતે છે. અહીં અર્જુન શ્રી કૃષ્ણ કહે છે કે આપ પોતાને જેવા કહો છો તે પ્રમાણ જ છે, તે પ્રમાણ જ છે. હવે પરમાત્માના પ્રમાણ કેટલામાં? પરમાત્માના પ્રમાણનું કોઈ પ્રમાણ નીકળે એવું નથી. પરમાત્માના પ્રમાણનું કોઈ પ્રમાણ નીકળે એવું નથી. એમના પ્રમાણોનો અંત નથી. પણ એ બધા પ્રમાણોમાંનું એક પ્રમાણ અર્જુન પણ છે, અને બધા પ્રમાણોમાંનું એક પ્રમાણ ઓધવ પણ છે. એટલે અહીં કહેવાનો આશય એ છે કે પરમાત્માની દરેક વિભૂતિ પરમાત્માનું એક પ્રમાણ જ છે. એટલે પરમાત્મા જે છે દરેક પ્રમાણે છે. એટલે કે જ્યાં જેવા છે
ત્યાં તેવા છે, અર્જુનમાં અર્જુન પ્રમાણે છે, ઓધવમાં ઓધવ પ્રમાણે છે, પ્રહલાદમાં પ્રહલાદ પ્રમાણે છે, કબીરમાં કબીર પ્રમાણે છે, મીરામાં મીરા પ્રમાણે છે, બધા પ્રમાણે છે. જે વિભૂતિ જ્યાં જેવી છે, પરમાત્મા ત્યાં તેવા છે. એટલે એ કહે છે કે આપ પોતાને જેવા કહો છો તે પ્રમાણે જ છે. હે પુરુષોત્તમ, આપનું તે ઐશ્વર્યમય રૂપ હું જોવા ઈચ્છું છું. હવે આ ઐશ્વર્યમય રૂપ જે છે પરમાત્માનું, એ અર્જુન પોતે હોવા છતાં પણ અજાણ છે, કેમ કે એને ખબર જ નથી. જો કે આગળ એને ઈશારા કરેલા છે. ગીતાના 5મા અધ્યાયના 26મા શ્લોકમાં પણ કીધું હતું કે જેને પોતાના સ્વરૂપનું ભાન થાય છે તેને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે, એવું પણ કીધું હતું. ચાલો આગળ. હે યોગેશ્વર પ્રભુ, જો મારાથી આપનું તે સ્વરૂપ જોઈ શકાય એમ આપને લાગતું હોય તો મને આપના તે અવિનાશી સ્વરૂપના દર્શન કરાવો. અહીં અર્જુને કેટલી બધી આધીનતા રાખીને વાત કરી છે કે મારાથી આપનું તે સ્વરૂપ જોઈ શકાય એમ આપને લાગતું હોય તો મને આપના તે અવિનાશી સ્વરૂપના દર્શન કરાવો. મને તે અવિનાશી સ્વરૂપના દર્શન કરાવો. અહીં અર્જુનની એક માગણી છે. આને માગણી મૂકી કે મને આપના તે અવિનાશી સ્વરૂપના દર્શન કરાવો. હવે ભગવાન કહે છે, શું કહે છે? જો શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, મારા અનેક પ્રકારના તથા અનેક વર્ણ અને આકૃતિવાળા સેંકડો અને હજારો દિવ્ય રૂપો તું જો. અહીં અર્જુનની માગણી છે કે મને આપના તે અવિનાશી સ્વરૂપના દર્શન કરાવો. અને અહીં શ્રી કૃષ્ણ અનેક વર્ણ અને અનેક આકૃતિ વાળા સેંકડો અને હજારો દિવ્ય રૂપો તું જો, એવું કે છે. હવે જે અવિનાશી સ્વરૂપ છે એ તો એને તો અનેક કહેવાય નહીં. એને તો અનેક કહેવાય નહીં. જેને એક ના કહેવાય તેને અનેક સી રીતે કહેવાય? પણ અર્જુનને અહીં એ સ્વરૂપ જોવા માટે, યોગ્ય બનાવવા માટે અહીં શ્રી કૃષ્ણએ કીધું કે પહેલા તું આ વર્ણ અને આકૃતિ વાળા તો જોઈ લે, પછી અવિનાશી સ્વરૂપની વાત કરજે. એટલે કે છે કે મારા અનેક પ્રકારના તથા અનેક વર્ણ અને આકૃતિ વાળા સેંકડો અને હજારો દિવ્ય રૂપો તું જો. ચાલો. હે ભારત, આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો તથા મરુતો તું જો, અને પૂર્વે નહીં જોયેલા ઘણા આશ્ચર્ય તું જો. કેમ કે આ બધા ઐશ્વર્ય રૂપો પરમાત્માના જ છે. બધા જ જે છે એ બધા પરમાત્માના જ ઐશ્વર્ય રૂપો છે. કેમ કે આગળ વિભૂતિ યોગમાં આપણે અભ્યાસ કરી જોઈ ગયા, જાણી ગયા કે દરેક વિભૂતિ પરમાત્માની છે. કોઈ એવી વિભૂતિ નથી કે જેમાં પરમાત્માની મોજૂદગી ન હોય. ચાલો. હે ગુડાકેશ, આ મારા શરીરમાં એક જ સ્થળે રહેલું સ્થાવર જંગમ સહિત સમગ્ર જગત અને બીજું તું જે જોવા ઈચ્છે છે તે આજે જો. હે ગુડાકેશ, આ મારા શરીરમાં જે પરમાત્મા નિર્વિકાર છે, અવિનાશી છે, વિકાર રહિત છે, અખંડ છે, એનું પણ કોઈ શરીર હોય ખરું? પણ
એ જેને નિરાકાર કહેવાય છે, આકારથી રહિત પદ કહેવાય છે, એ જ પદે અર્જુનનું રૂપ ધારણ કર્યું છે, અર્જુનનું નામ ધારણ કર્યું છે. એટલે કે છે કે આ મારા શરીરમાં ફરીથી કહું કે પરમાત્માનું પણ કોઈ શરીર હોય છે ખરું? વિભૂતિ યોગમાં પરમાત્માએ શ્રીમુખે કીધું છે કે સર્વના હૃદયમાં રહેલો આત્મા હું છું. હવે દરેક પ્રાણીઓના શરીરમાં જે આત્મા છે એ તો પરમાત્મા છે. દરેક પ્રાણીઓના શરીરમાં જે છે આત્મા તે તો પરમાત્મા છે. ત્યારે પરમાત્માનું પાછું કોઈ શરીર હોય છે ખરું? પણ આ બાબતમાં વિચાર માંગી લે છે કે 9મા અધ્યાયના 5મા શ્લોકમાં પરમાત્માએ કીધું છે કે ભૂતોને ઉત્પન્ન કરતો તથા ભૂતોને ધારણ કરતો મારો આત્મા ભૂતોમાં રહેતો નથી. મારો આત્મા ભૂતોમાં રહેતો નથી. હવે સર્વ શરીરોમાં જે આત્મા છે એ જ પરમાત્મા છે. હવે એ પરમાત્માનો કોઈ આત્મા હોય છે શું? અને પરમાત્માનું કોઈ શરીર હોય છે શું? અહીં પરમાત્માના શરીરના વિશે કીધું છે, પરમાત્માએ જ કીધું છે, શ્રી કૃષ્ણએ જ કીધું છે કે આ મારા શરીરમાં એક જ સ્થળે રહેલું સ્થાવર જંગમ સહિત સમગ્ર જગત અને બીજું તું જોવા ઈચ્છે છે તે જો. અહીં પરમાત્માના શરીરની વાત કરી છે અને 9મા અધ્યાયના 5મા શ્લોકમાં આત્માની વાત કરી છે, પરમાત્માના. શું પરમાત્માનો કોઈ આત્મા હોય છે? શું પરમાત્માનું કોઈ શરીર હોય છે? પણ શ્રીમુખે કીધું છે પરમાત્માનો આત્મા શું અને કોણ એ તો પરમાત્માએ જ ખુલાસો કર્યો છે. 7મા અધ્યાયના 18મા શ્લોકમાં કીધું છે કે જ્ઞાની જે છે તે મારો આત્મા છે. જ્ઞાની જે છે તે મારો આત્મા છે. હવે જો પરમાત્માનો આત્મા જ્ઞાની હોય, પરમાત્માનો આત્મા જ્ઞાની હોય તો પરમાત્માનું શરીર કોણ હોય? અજ્ઞાની જ હોય. પરમાત્માનો આત્મા જો જ્ઞાની હોય તો પરમાત્માનું શરીર કોણ હોય? અજ્ઞાની જ હોય. અને તે મારા આ કરીને અર્જુન સામે જ લાંબો હાથ કર્યો છે કે અર્જુન આ શરીર જે છે ને મારું તું કરે છે એ હકીકતમાં તારું નથી પણ મારું છે. એ મારા શરીરમાં એક જ સ્થળે એટલે તું જે જગ્યાએ છું તે સ્થળે જ એક જ સ્થળે રહેલું સ્થાવર જંગમ. કેમ કે એ શરીર સ્થાવર પણ છે, જંગમ પણ છે. જે 5 ભૂતો છે એ સ્થાવર છે. કેમ કે એને જડ કીધું છે, નશ્વર કીધું છે, પરિવર્તનશીલ કીધું છે. શરીર સમગ્ર જગત, આ જગત જે કહેવાય છે તે શરીરને જ કહેવાય છે જી જગત. અને બીજું તું જે જોવા ઈચ્છે છે તે આજે શું હમણાં જો તારી હયાતીમાં આ આયુષ્ય છે, શરીરનું આયુષ્ય છે તેટલા સમયમાં, અથવા તને મનુષ્ય દેહનો અવસર મળ્યો છે તેટલા સમયમાં. પછી તો કોઈ લાગ નથી. એટલે ગંગા સતીએ કીધું છે કે આ વીજળીનો મનુષ્ય દેહ મળ્યો છે તે વીજળીનો ચમકારો થયો છે, એ વીજળીના ચમકારે મોતીડું પરોવી લીધું. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે પરંતુ પોતાના આ સ્થૂળ ચક્ષુથી જ તું મને જોવા સમર્થ નથી. તું મને, કેમ કે પહેલા એની માગણી કરી હતી કે મને અવિનાશી સ્વરૂપના દર્શન કરાવો, મને અવિનાશી સ્વરૂપના દર્શન કરાવો એવી માગણી કરી હતી. પરંતુ પોતાના
આ સ્થૂળ ચક્ષુથી જ તું મને જોવા સમર્થ નથી, માટે તને હું દિવ્ય ચક્ષુ આપું છું. તેનાથી પહેલા મારો ઈશ્વરીય યોગ જો. સ્થૂળ ચક્ષુથી મને જોવા સમર્થ નથી, કેમ કે મને જોવા માટે તો મારા ચક્ષુની જરૂર પડશે. તારા ચક્ષુથી તો હું દેખાવું નહીં. હવે સંજય કહે છે ધૃતરાષ્ટ્રને, સંજય કહે છે હે રાજા ધૃતરાષ્ટ્ર, એમ કહી પછી મહાયોગેશ્વર શ્રી કૃષ્ણે અર્જુનને શ્રેષ્ઠ ઈશ્વરીય સ્વરૂપ બતાવ્યું. તે અનેક મુખ અને નેત્રો વાળું, અનેક અદ્ભુત દેખાવો વાળું, અનેક દિવ્ય આભૂષણો વાળું, ઉગામેલા અનેક દિવ્ય આયુધો વાળું, દિવ્ય માળા તથા વસ્ત્રને ધરતું, દિવ્ય ગંધના લેપ વાળું, સર્વ આશ્રયોથી યુક્ત, પ્રકાશમાન, અનંત અને સર્વ તરફ મુખો વાળું હતું. હવે અનેક મુખો અને નેત્રો વાળું આ ઐશ્વર્ય રૂપ જે બતાવ્યું અર્જુનને, એ અનેક મુખોમાં કોઈ એક મુખ અર્જુનનું તો હોવું જોઈએ, એક મુખ અર્જુનનું હોવું જોઈએ, જે તો બાકી રહે જ નહીં. જો આકાશમાં હજારો સૂર્યોનું તેજ એક જ વખતે પ્રકાશી ઉઠ્યું હોય તો તે વિશ્વરૂપ પરમાત્માના તેજ જેવું કંઈક થાય. આવું સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. જો આકાશમાં હજારો સૂર્યનું તેજ એક જ વખતે પ્રકાશી ઉઠ્યું હોય તો તે વિશ્વરૂપ પરમાત્માના તેજ જેવું કંઈક થાય. હવે ક્યારે આકાશમાં બે સૂર્ય તો ઉગ્યા જ નથી, બે સૂર્ય તો પ્રકાશ્યા જ નથી, કોઈ ઇતિહાસમાં પણ નથી. અને પછી ક્યારેક પ્રકાશ છે બે સૂર્ય એવી આશા પણ ગણતરી નથી કરી શકાય એમ. પણ અહીં તો હજારો સૂર્યની વાત કરી છે. ચાલો એમ સહી, કદાચ હજારો સૂર્યો એક સાથે પ્રકાશી ઉઠે તો પણ પરમાત્મા દેખાય એવા નથી સ્થૂળ ચક્ષુથી. કેમ કે એ પરમાત્માનું જે સત્ય સ્વરૂપ છે, પરમાત્મા જે છે એ ઇન્દ્રિયોને ગોચર નથી. ઇન્દ્રિયો પરમાત્માના સ્વરૂપને પકડી શકતી નથી. એટલે એક સામટા કદાચ હજારો સૂર્યો પણ પ્રકાશી ઉઠે તો પણ પરમાત્માના સ્વરૂપનું કોઈને ભાન થાય એવું નથી. હા, એક માર્ગ છે, જો તત્વદર્શી ગુરુ જો મળી જાય છે તો એમના દ્વારા થઈ શકે છે. પણ અહીં જે કીધું છે એની પાછળ કંઈક બીજું રહસ્ય છે. જો આકાશમાં હજારો સૂર્યોનું તેજ એક જ વખતે પ્રકાશી ઉઠ્યું હોય તો તે વિશ્વરૂપ પરમાત્માના તેજ જેવું કંઈક થાય. એ કંઈક તે શું એવું કહું છું. જો આકાશમાં હજારો સૂર્યોનું તેજ એક જ વખતે પ્રકાશી ઉઠ્યું હોય તો, અરે પ્રકાશી ઉઠ્યું છે, અત્યારે પ્રકાશી જ ઉઠ્યું છે. તમે કહેતા કોઈ પણ વ્યક્તિએ તમે તમારા દાદાના દાદાને જોયેલા ખરા? તો એ ના કહે છે, એ ના કહેશે. દાદાના દાદાને ના કહેશે. અચ્છા, એ ના કહે છે એટલે એને પૂછો અથવા તમે જવાબ આપો કે તમે જોયા નથી. એટલે એનો અર્થ એવો થાય છે ખરો કે નહીં હોય, એ નહીં હોય, એ નહીં હોય અથવા એ નહીં હોય એવું ના તો તમે કહી જ શકો એમ નથી. કેમ કે એ જો ના હોય તો તમે સી રીતે હોવ?
તો તમે શી રીતે હો? ભલે તમે જોયા નથી, પણ એ હશે તો ખરા જ, હતા તો ખરા જ, તો જ તમે છો. તો શું એમના પિતાજી નહીં હોય? હશે. કેમ કે તમે છો. એટલે પેલા હતા એ બાબત તો સિદ્ધ થાય છે. હવે તમે વિચાર કરી જુઓ કે સૃષ્ટિનું મંડાણ થયું કે ના થયું જુદી વાત છે. સૃષ્ટિના મંડાણથી આજ સુધી જે તમારા વડવાઓ, 1000 ને પણ હજારો કહી શકાય, 1000 નહીં, તમારા વડવાઓ, તમારા બાપના બાપને, એના બાપને, એના બાપને, એના બાપને, એના બાપ, તો સૃષ્ટિના મંડાણ સુધી આ વિરો પહોંચે છે. તો ત્યાંથી જો ગણવા માંડો તો 1000 ને પણ હજારો કહી શકાય. અને કહેવા પડ્યા જ છે. કેમ કહેવા પડ્યા? કે એ બધા હતા જ, એનું તમે પ્રમાણ છો. અને એ બધા તમારું કારણ છે. અને તમે એ બધાનું પ્રમાણ છો. આ એક જ વખતે હજારો સૂર્યપ્રકાશ ઉઠ્યા છે. એક જ વખતે હજારો સૂર્યપ્રકાશ ઉઠ્યા છે. બરાબર. હવે આ શરીરમાં રહેલ જે પુરુષ છે, હું નો કહેનારો, કોઈ તત્વદર્શી સદગુરુ મળે અને આત્મ ઉપદેશ કરે, તે પોતામાં રહેલા એ આત્મા પુરુષને તમે ઓળખી તો જુઓ. પેલા એક સાથે પ્રકાશી ઉઠે એમ છે. કેમ કે જે પુરુષ, જે પરમપદ આ શરીરમાં છે, તે જ પરમપદ, તે જ આત્મા તત્વ તમારા પિતાના શરીરમાં, તે જ આત્મા તત્વ તમારા દાદા. એના માટે ગીતાના 7મો જવાબ આપે છે. એના માટે ગીતાના 7મા અધ્યાયનો 7મો શ્લોક જવાબ આપે છે. જોઈ લઈએ આપણે શું કે છે એ. અધ્યાય 7 શ્લોક 7. હે ધનંજય, આ છે જ્ઞાન વિજ્ઞાન યોગનો 7મો શ્લોક. હે ધનંજય, મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કઈ નથી. દોરામાં મણકાઓના સમૂહની પેઠે આ સર્વ મારામાં પરોવાયેલું છે. જે દોરો આ મણકામાં પરોવાયેલો છે, તે જ દોરો સર્વ મણકામાં પરોવાયેલો છે. પહેલેથી પ્રથમથી શું પ્રથમથી કહું, જેની શરૂઆત જ નથી. આ શરીરમાં જે છે એની જો ઓળખાણ થઈ જાય તો તમારા જેટલા વડવાઓ અત્યાર સુધીના બધાની ઓળખાણ એક જ વખત થઈ જાય એમ છે. તો હજારો સૂર્યો એક સાથે જ પ્રકાશી ઉઠ્યા એમ છે. તો તે વિશ્વરૂપ પરમાત્માના તેજ જેવું કંઈક તો તમે પોતે કે કોઈ બીજા કંઈક થાય. તે સમયે એટલે જે સમયે છે તે સમયે આ કોઈ વાત ભૂતકાળની નથી. આ વાત આજની છે, હમણાંની છે, તમારી છે, બીજા કોઈની નથી. અને બીજા કોઈની હોય, કોઈ અર્જુન નામના વ્યક્તિની વાત હોય તો એ કથાથી આપણે શું મતલબ? પણ એ અર્જુન તો એ જ છે કે આ શરીરમાં જે જીવાત્મા છે એ જીવાત્માને જ અર્જુન કીધો છે. આ દરેક શરીરોમાં જે જીવાત્મા છે તે અર્જુન જ છે. કે એનો પહેલો જ અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. અને દરેક જીવાત્મા વિષાદ યુક્ત જ છે. તે સમયે અર્જુને અનેક પ્રકારે વિભાગ પામેલા સમગ્ર જગતનું દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણના તે શરીરમાં એક સ્થળે રહેલું જોયું. હવે આ એક સ્થળ તો પરમાત્મા વ્યાપક હોવાથી દરેક સ્થળે છે. હવે આ દરેક તમામ સ્થળોમાંનું આ એક સ્થળ તો ખરું અર્જુન, જે સ્થળે અર્જુન છે.
તે એક સ્થળે જોયું. તે સમયે અર્જુને અનેક પ્રકારે વિભાગ પામેલા. વિભાગ તો જુઓ, આકાશ, પવન, તેજ, પાણી, પૃથ્વી, આ 5 તત્વો. પછી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 4 અંતઃકરણ, 5 જ્ઞાનેન્દ્રિયોના દેવતાઓ, 5 કર્મેન્દ્રિયોના દેવતાઓ, 4 અંતઃકરણોના દેવતાઓ, પછી 3 ગુણ, 3 ગુણોના જુદા જુદા સ્વભાવો. આ વિભાગો છે. એટલે કે છે કે તે સમયે અર્જુને અનેક પ્રકારે વિભાગ પામેલા સમગ્ર જગતનું દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણ તે શરીરમાં એક જ સ્થળે રહેલું જોયું. પછી વિસ્મયથી વ્યાપ્ત અને રોમાંચિત થયેલો તે અર્જુન એ દેવને મસ્તક વડે પ્રણામ કરી હાથ જોડી કહેવા લાગ્યો. હવે અર્જુન કહે છે કે હે દેવ, આપના દેહમાં સર્વ દેવોને, કેમ કે દરેક ઇન્દ્રિયો એ દેવતાઓ રહેલા છે. કાને દિક્પાલ દેવ રહેલા છે, ત્વચાએ મરીચી રહેલા છે, નેત્રએ સૂર્ય દેવતા રહેલા છે, જીભે વરુણ દેવતા રહેલા છે, નાકે અશ્વિની કુમારે રહેલા છે, 5 કર્મેન્દ્રિયો દેવતાઓ રહેલા છે. હે દેવ, આપના દેહમાં સર્વ દેવોને, ભૂતોના અનેક સમૂહોને, કમલાસન પર બેઠેલા સૃષ્ટિકર્તા બ્રહ્માને, સર્વ ઋષિઓને, શંકરને તથા દિવ્ય સર્પોને હું જોઉં છું. અર્જુન કહે છે, હે વિશ્વના ઈશ્વર, આપને અનેક બાહુ, અનેક પેટ, અનેક મુખ અને અનેક નેત્રવાળા તથા સર્વત્ર અનંત રૂપવાળા હું જોઉં છું. હે વિશ્વરૂપ, આપના અંતને, મધ્યને કે આદિને હું જોતો નથી. માયાનો પણ આદિ નથી, માયા પણ આદિ રહિત છે અને બ્રહ્મ પણ આદિ રહિત છે. જી આપને મુકુટ વાળા, ગદા વાળા, ચક્ર વાળા, તેજના સમૂહરૂપ સર્વત્ર કાંતિ વાળા, જોવા મુશ્કેલ પ્રજ્વલિત અગ્નિ તથા સૂર્ય સમાન તેજસ્વી અને સર્વ તરફ અમાપ હું જોઉં છું. આપ જાણવા યોગ્ય પરમ અક્ષર પરબ્રહ્મ છો. આપ આ વિશ્વના પરમ આશ્રય સ્થાન છો. આપ અવિનાશી તથા શાશ્વત ધર્મના રક્ષક સનાતન પુરુષ છો એમ હું માનું છું. હજુ જાણ્યું તો નથી, નિશ્ચય તો નથી થયો, સાક્ષાત્કાર તો નથી થયા. હજુ તો માનવાની જ બાબત છે. હું માનું છું અને માનવું પડે એમ જ છે. આપને આદિ, મધ્ય અને અંત વિનાના અનંત શક્તિ વાળા, અનંત બાહુ વાળા, સૂર્ય ચંદ્રરૂપ નેત્રો વાળા, પ્રદીપ્ત અગ્નિરૂપ મુખ વાળા અને પોતાના તેજથી આ વિશ્વને તપાવી રહેલા હું જોઉં છું. આકાશ અને પૃથ્વી વચ્ચેનું અંતર તથા સર્વ દિશાઓ આપ એકથી જ વ્યાપ્ત છે. એ મહાત્મન, આપનું આ અદભુત ઉગ્ર રૂપ જોઈ 3 લોક અત્યંત ભય પામ્યા છે. વિશ્વરૂપ દર્શન યોગનો આ 20મો શ્લોક છે. એ કહે છે, આકાશ અને પૃથ્વી વચ્ચેનું અંતર, આકાશ અને પૃથ્વી વચ્ચેનું અંતર તથા સર્વ દિશાઓ આપ એકથી જ વ્યાપ્ત છે. હે મહાત્મન, આપનું આ અદ્ભુત ઉગ્ર રૂપ જોઈ 3 લોક અત્યંત ભય પામ્યા છે. હવે આકાશ અને પૃથ્વી વચ્ચેના અંતરમાં પરમાત્મા વ્યાપ્ત છે. આકાશ અને પૃથ્વી આ બેની વચમેનું અંતર શું? આકાશ અને પૃથ્વી બેની વચ્ચેનું અંતર શું? આ બાબતનો એક વિચાર માગી લે છે. ગીતામાં તો જે લખ્યું છે તે લખ્યું છે, એ માર્મિક ભાષા છે. આ શરીર જે છે, દરેક પ્રાણીઓના જે શરીર જે છે એ 5 તત્વોથી બનેલા છે. આકાશ, પવન, તેજ, પાણી અને પૃથ્વી. હવે એમ ક્રમવાર ગણતા આકાશ તત્વ પ્રથમ આવે છે અને પૃથ્વી તત્વ 5મું આવે છે. આકાશ, પવન, તેજ, પાણી અને પૃથ્વી. હવે આ શ્લોકમાં કહે છે કે આકાશ અને પૃથ્વી વચ્ચેનું અંતર. તો આકાશ અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે તે તો આ 3 તત્વોને પવન, તેજ અને પાણી
એટલે અહીં આ શ્લોકનો કહેવાનો અર્થ એ છે કે પાંચે પાંચ તત્વો માં આપ વ્યાપ છો. આકાશ અને પૃથ્વી વચ્ચેનું અંતર તથા સર્વ દિશાઓ એટલે કે ઇન્દ્રિયો આપ એકથી જ વ્યાપ છે. હે મહાત્મન, આપનું આ અદ્ભુત ઉગ્ર નામની એક જાતિ આવે છે. ઉગ્ર નામની એક જાતિ આવે છે. મૂળ વર્ણો તો 4: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ પછી એમાંથી જે પેટા જાતિઓ થઈ, વર્ણ સંકર જેને કહેવાય છે, સંકર વર્ણ, એમાં એક ઉગ્ર નામની જાતિ આવે છે. અને એની જે જીવિકા જે છે એ છે જીવો જે બખોલમાં રહેતા હોય, ડરમાં રહેતા હોય, ગુફામાં રહેતા હોય, બખોલમાં રહેતા હોય, તે જીવને બહાર કાઢવા અને પછી મારી નાખવા. આ એની જીવિકા બતાવી છે મનુસ્મૃતિ નામના શાસ્ત્રમાં. મનુ ભગવાને આ વાત કીધી છે. હવે એ ઉગ્ર જાતિ બખોલમાં રહેલા જીવોને, ગુફામાં રહેલા, દરમાં એમાં રહેલા જીવોને બહાર કાઢવા અને મારી નાખવા. હકીકતમાં શું છે કે આ શરીર એક ગુફા જ છે. આ શરીર એક ગુફા જ છે, એક દર જ છે, એક બખોલ જ છે. અને એમાં આ જીવ ભરાઈ રહ્યો છે. અને એમાં ભરાઈ રહ્યો છે એટલે જ જીવાત્મા છે. નહીં તો ત્રિલોકીનો નાથ છે, પરમાત્મા છે, સર્જનહાર છે, નિર્વિકાર છે, અખંડ છે, અવિનાશી છે. પણ એ બખોલમાં ભરી રહેલો હોવાથી અને એ બખોલને હું છું એવી માન્યતા માની લેવાથી એ એક જીવ થઈ ગયો છે. એને બહાર કાઢવો અને એનું જીવપણું નષ્ટ કરી નાખવું, જીવપણામાંથી એને મુક્ત કરવો, એ સદગુરુનો પ્રતાપ છે. એટલે ઉગ્ર શબ્દ વાપર્યો છે. ત્રણેય લોક અત્યંત ભય પામ્યા છે. એ કહેવાનું કારણ એ છે કે ત્રણેય લોક એટલે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આ ત્રણેય નશ્વર હોવાથી ભયભીત જ છે સદા. આ ત્રણેય નશ્વર હોવાથી ભયભીત જ છે સદા. એટલે કીધું છે કે ત્રણ લોક અત્યંત ભય પામ્યા છે. આ દેવોના સમૂહ આપમાં જ પ્રવેશે છે પરમાત્મામાં. 18:55 જુઓ, 18:55 જુઓ. આ દેવોના સમૂહ આપમાં જ પ્રવેશે છે. દેવોના સમૂહ પરમાત્મા પ્રવેશે, અને જે પરમાત્મા પ્રવેશે છે એ જ દેવ કહેવાય છે. કેટલાક ભય પામેલા હાથ જોડી સ્તુતિ કરે છે, જેમને મરણની બીક લાગે છે. એ જિજ્ઞાસુઓ છે. જે પરમાત્મામાં પ્રવેશે છે એ દેવ છે. અને દેહધારીઓ જે જિજ્ઞાસુઓ છે, એ સ્તુતિ કરે છે હાથ જોડી. મહર્ષિઓ તથા સિદ્ધો સમૂહો સ્વસ્તિ કલ્યાણ થાવ એમ કહી અનેક સ્ત્રોથી આપની સ્તુતિ કરે છે. વળી રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવા, અશ્વિની કુમારો, મરુતો, ઉષ્માપાતિતુઓ તથા દેવો, ગંધર્વ, યક્ષ, અસુર અને સિદ્ધોના સમૂહો સર્વ વિસ્મિત થઈ આપને જુએ છે. આપને એટલે સ્વયંને, બીજા કોઈને નહીં. હે મહાબાહો, આપનું બહુ મોઢા તથા આંખો વાળું, બહુ હાથ સાથળો તથા પગ વાળું, ઘણા પેટ વાળું તેમજ બહુ દાડોથી વિકરાળ આ રૂપ જોઈને બધા લોકો અને હું ઘણા વ્યાકુળ થયા છે. એમાં પશુ પક્ષીઓ, જીવજંતુ બધા જ આવી ગયા. આ શરીરમાં રહેલાને કોઈને સુખ નથી. શરીરમાં રહેલાને કોઈને જે સુખ કહેવાય છે એ નથી. સુખ નામ પરમાત્માનું છે. જે પરમાત્મામાં છે એ સુખી છે. શરીરમાં રહેલો કોઈ સુખી હોય જ ન શકે. જે પરમાત્મામાં રહેલો છે એ સુખી છે. અને સંત અથવા મહાપુરુષ એને જ કહેવાય છે. હે વિષ્ણુ, આકાશનો સ્પર્શ કરતા તેજસ્વી અને અનેક વર્ણવાળા, ફાડેલા મોઢાવાળા અને ચળકતા
વિશાળ નેત્રોવાળા, આપને જોઈ અતિ વ્યાકુળ મનવાળો હું ધીરજ કે શાંતિ પામતો નથી, કેમ કે આ વિશ્વરૂપ દર્શન છે, એટલે કે શરીરનું દર્શન છે. દરેક પ્રાણીને જે શરીર મળ્યું છે એ વિશ્વરૂપ જ છે, અને દરેક પ્રાણીના શરીરમાં જે રહેલો છે પરમાત્મા જ છે. આ વિશ્વરૂપ દર્શન છે. હે દેવોના ઈશ્વર, દાઢોથી ભયંકર અને પ્રલયકાળના અગ્નિ જેવા આપના મોડા જોઈ હું દિલમુંડ થઈ ગયો છું. મને ચેન પડતું નથી, માટે હે જગત નિવાસ પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. રાજાઓના સમૂહો સહિત આ ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રો તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ સહિત આ ભીષ્મ, દ્રોણ અને આ કર્ણ પણ દાઢોથી વિકરાળ આપના ભયાનક મુખોમાં ઉતારવા પ્રવેશ કરે છે, અને તેઓ કેટલાક ચૂર્ણ થયેલા મસ્તકો સાથે દાંતના મધ્ય ભાગોમાં વળગેલા દેખાય છે. દાંતના મધ્ય ભાગોમાં વળગાયેલા, અરે આખા જગતના તમામ જીવો દંતકથાઓમાં જ વળગેલા છે, દાંતના મધ્ય ભાગોમાં વળગેલા છે. દંતકથાઓને જ માને છે. આજે પરમાત્મા જે મોજૂદ છે એની તપાસ નથી કરતા. બધા દંતકથાઓને ગાય છે, બધા દાંતો જ વળગેલા છે. જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સમુદ્ર તરફ વેગથી વહે છે, તેમ મનુષ્ય લોકના આ વીરો આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશે છે. જેમ પતંગિયા નાશ માટે ઘણા વેગથી પ્રજ્વલિત અગ્નિમાં જઈ પડે છે, તેવી જ રીતે આ લોકો પણ પોતાના નાશ માટે ખૂબ વેગપૂર્વક આપના મુખોથી પ્રવેશે છે. આપના પ્રજ્વલિત મુખોથી આ સર્વ લોકોને બધી તરફથી ગ્રાસ કરતા આપ ચાટી રહ્યા છો. હે વિષ્ણુ, આપનો ઉગ્ર પ્રકાશ સમગ્ર જગતને તેજથી ભરી દઈ તપી રહ્યો છે. મને કહો, આવા ઉગ્ર રૂપવાળા આપ કોણ છો? મને કહો, આવા ઉગ્ર રૂપવાળા આપ કોણ છો? આ વિશ્વરૂપ દર્શન કર્યા છતાં પણ અર્જુનને સંતોષ ના થયો. સંતોષ ના થયો એટલે પૂછે છે કે મને કહો, આવા ઉગ્ર રૂપવાળા આપ કોણ છો? તો આનો જવાબ તો શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને પહેલા જ ચોથા અધ્યાયના 34મા શ્લોકમાં આપી દીધો છે કે તે જ્ઞાનોનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી તું એ જ્ઞાન જાણી લે. એ ઉત્તર તો પહેલા જ આપી દીધો છે. હવે અર્જુન કહે છે કે હે દેવશ્રેષ્ઠ, આપને નમસ્કાર હો, આપ પ્રસન્ન થાવ. આપ આદિ પુરુષને હું જાણવા ઈચ્છું છું કે હકીકતમાં તમે શું છો, કોણ છો? કેમ કે આપની પ્રવૃત્તિ હું સમજી શકતો નથી. આપની પ્રવૃત્તિ હું સમજી શકતો નથી. આપની પ્રવૃત્તિ હું સમજી શકતો નથી. અરે પરમાત્માની જે પ્રવૃત્તિ કહેવાય છે તે તો અર્જુન જ છે, પણ એ સમજી શકતો નથી. અરે ભગવાન કહે છે, શ્રી કૃષ્ણ કહે છે કે હું લોકોનો નાશ કરનારો, લોકોનો જે લોક કહેવાય છે, જે લોક કહેવાય છે, હું લોકોનો નાશ કરનારો અત્યંત વૃદ્ધિ પામેલો કાળ છું, અને લોકોનો સંહાર કરવા અહીં પ્રવર્ત થયો છું. તેથી દરેક સૈન્યમાં જે બધા યોદ્ધાઓ ઉભા છે, એટલે કે શુભ અશુભ ભાવો, એટલે કે શુભ અશુભ ભાવો, દરેક પ્રાણીઓમાં શુભ અને અશુભ ભાવો રહેલા છે. દરેક સૈન્યમાં જે બધા યોદ્ધાઓ ઉભા છે તેઓ તારા વિના પણ રહેશે નહીં. અર્થાત તું લડશે નહીં તો પણ નાશ પામશે, અથવા તારા વિના પણ રહેશે નહીં. કેમ એવું ના કીધું કે તારા સહિત? કેમ કે બચી જનારો કોક તો હોય કે ના હોય? માટે હે અર્જુન, તું ઉઠ, તૈયાર થા. શત્રુઓને જીતી યશ મેળવ અને સ્મૃતિ વાળું રાજ્ય ભોગવ. એટલે કે આ શરીરમાં રહીને શરીરનો ઉપયોગ કર. એની ગુલામી ન કરીશ. એનું પાલન પોષણ કરવું એ તો ગુલામી છે, પણ એનો જે ઉપયોગ કરવો છે પરમાત્માની પ્રાપ્તિનો, કેમ કે મનુષ્યનું શરીર જે છે એ પરમેશ્વરની પ્રાપ્તિનું સાધન છે. એનો ઉપયોગ કર, એવું કહેવા માંગે છે. રાજ્ય ભોગવો, મેં આમને પ્રથમથી જ માર્યા છે. કેમ કે આ બધા કલ્પનાના છે, કલ્પના જ છે. તું માત્ર નિમિત્ત રૂપ થા.
દ્રોણ, ભીષ્મ, જયદ્રથ અને કર્ણને તેમજ બીજા યોદ્ધાઓને મેં હણેલા જ છે. તેમને તું હણ, વ્યથિત ન થા, યુદ્ધ કર. એટલે કે ભાગ ત્યાગ લક્ષણાથી સાચું શું છે ને ખોટું શું છે એ જાણી જો. એનું નામ યુદ્ધ છે. રણમાં તું શત્રુઓને જીતીશ જ. હે, જો તું તૈયાર થઈશ તો. નહીં તો પેલા તને જીતેલા જ છે. શ્રી કેશવના આ વચન સાંભળીને અહીં સંજય કહે છે ધૃતરાષ્ટ્રને, શ્રી કેશવના આ વચન સાંભળીને બે હાથ જોડી કંપી રહેલા અર્જુને નમસ્કાર કરી બીતા બીતા ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું, હે ઇન્દ્રિયોના નિયંતા, આપના કીર્તનથી જગત અતિ હર્ષ પામે છે અને આપના પ્રેમવાળું બને છે. આપમાં પ્રેમવાળું બને છે અને રાક્ષસો તો તમારું આ સ્વરૂપ જોઈ ભયભીત થઈને આમ તેમ દિશાઓમાં ભાગી જાય છે. એટલે કે વિષયોમાં ભાગી જાય છે. એમને જ રાક્ષસો કહેવાય. ભાગીને જો પરમાત્મામાં સમય જતા હોય, પ્રવેશી જતા હોય તો દીવો છે. અને વિષયોમાં ભાગી જાય છે એટલે જ રાક્ષસો છે. અને રાક્ષસો તો ભયભીત થઈને આમ તેમ દિશાઓમાં ભાગી જાય છે. તથા સર્વ સિદ્ધ લોકોના સમુદાયો આપને નમસ્કાર કરી રહ્યા છે. આ બધું આપને યોગ્ય જ છે. હે મહાત્મન, બ્રહ્માના પણ આદિ કરતા અને મહાશ્રેષ્ઠ આપને તેઓ કેમ ન નમે? હે અનંત, હે દિવેશ્વર, હે જગન નિવાસ, સત અસત તેમજ તેનાથી પર જે અક્ષર બ્રહ્મ એટલે કે સચિદાનંદ ઘન છે તે આપ જ છો. આપ એને કહેવાય. જે અન્ય ના કહેવાય તેને આપ કહેવાય. ખૂબ વિચાર કરી જોજો. જેને અન્ય ના કહેવાતું હોય તેને જ આપ કહેવાય. આપ આદિદેવ પુરાણ પુરુષ છો અને આ વિશ્વનું પરમ આચર સ્થાન છો. આ વિશ્વનું એટલે કે આ શરીરનું આચર સ્થાન છો. આપ જાણનાર તથા જાણવા યોગ્ય પરમધામ છો. આ ઈશારો તો જો કરેલો છે. આપ જાણનાર એટલે આપ બધાને જાણનાર છો અને જાણવા યોગ્ય પરમધામ છો એટલે જાણનારાને જાણવો. 13મા ત્રીજામાં પણ આ ઈશારો કરેલો છે કે આ સર્વને જે જાણે છે એ સર્વના જાણનારાને જાણવો, એનું નામ જ્ઞાન છે. તો આ શરીરમાં રહેલો જે પુરુષ છે એ આ બહારના પદાર્થોને જાણે છે. એ જાણે છે તો ખરો, પણ એ જાણનારને જાણવો એનું નામ જ્ઞાન છે, જેને આત્મજ્ઞાન કહેવાય છે, બ્રહ્મ જ્ઞાન કહેવાય છે. તે આ છે બ્રહ્મ વિદ્યા જે આ છે. હે અનંત રૂપો વાળા આપ વડે વિશ્વ વ્યાપ્ત છે. એટલે કે આખું શરીર આપણા વડે આપ વડે જ હલન ચલન કરે છે. આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર અને બ્રહ્મા છો. આપ બ્રહ્માના પણ પિતા છો. આપને હજારો વાર નમસ્કાર હો તથા ફરી પણ નમસ્કાર હો. હે સર્વ સ્વરૂપ, જો સર્વ સ્વરૂપ છે તો સ્વયં સ્વરૂપ પણ પોતે જ છે. ખૂબ વિચાર કરી જોજો. જો સર્વ સ્વરૂપ છે, પરમાત્મા સર્વ સ્વરૂપ છે તો સ્વયં સ્વરૂપ પણ છે. હે સર્વ સ્વરૂપ, આપને આગળથી નમસ્કાર હો, પાછળથી અને સર્વ બાજુથી નમસ્કાર હો. અનંત સામર્થ્ય વાળા અને અમાપ પરાક્રમ વાળા આપ સર્વમાં વ્યાપ છો તેથી સર્વરૂપ છો. આપ સર્વમાં વ્યાપ છો તેથી સર્વરૂપ છો. આપ સર્વમાં વ્યાપ છો તો શું પોતામાં નથી? સર્વમાં પરમાત્મા રહેલા છે. આપના આ મહિમાને નહીં જાણતા મેં ભૂલથી, આ અર્જુન એકલાય ભૂલ કરી છે કે આખા જગતે ભૂલ કરી છે? ખૂબ વિચાર કરજો. આપના આ મહિમાને નહીં જાણતા મેં ભૂલથી અથવા સ્નેહથી આ મિત્ર છે એમ માની હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એમ જે સંબોધીને કહ્યું છે તથા હે અચ્યુત, વિહાર, શયન, આસન અને ભોજનમાં એકલા અથવા કોઈની સમક્ષ પણ હસવા નિમિત્તે પણ આપનો મારાથી અનાદર થયો હોય તો તે સર્વ અપરાધો માટે આપ અપાર પ્રભાવ વાળા આપની પાસે ક્ષમા માંગુ છું. હે અતુટ પ્રભાવ વાળા આપ આ સ્થાવર જંગમ લોકના પિતા, પૂજ્ય અને અતિશ્રેષ્ઠ ગુરુ છો. ત્રણે લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી તો અધિક તો ક્યાંથી હોય? માટે શરીરને દંડવત જમીન પર રાખી પ્રણામ કરીને હું આપ સ્તુતિ યોગી ઈશ્વરને પ્રસન્ન થવા વિનવું છું. હે દેવ, જેમ પિતા પુત્રનો, મિત્ર મિત્રનો અને
પતિ પ્રિયાનો અપરાધ સહન કરવા યોગ્ય છે તેમ આપ અમારા અપરાધ સહન કરવા યોગ્ય છો. પૂર્વે નહીં જોયેલું આપનું આ સ્વરૂપ જોયું હું હર્ષ પામ્યો છું, કેમ કે મારા થયા પહેલા તું હતો જ નહીં, તે આ જોયું. આજે જોયું કે હું આવો છું, એ તો આપનું સ્વરૂપ છે. પૂર્વે નહીં જોયેલું આપનું આ સ્વરૂપ જોયું હું હર્ષ પામ્યો છું, તેમજ ભયથી મારું મન ઘણું ગભરાયું છે. માટે હે દેવ, મને તે પૂર્વનું કે આ શરીરમાં આવ્યો તે પહેલા હું શું હતો, હું આ શરીરમાં આવ્યો તે પહેલા શું હતો, એ બાબતની માગણી કરે છે. મને તે પૂર્વનું જ રૂપ આપ દેખાડો. હે દેવોના ઈશ્વર, હે જગત નિવાસ, પ્રસન્ન થાઓ. આપને તે જ પ્રમાણે મુગુટ વાળા, ગદાધારી અને હાથમાં ચક્રવાળા જોવા હું ઈચ્છું છું. હે હજાર બાહુ વાળા, હે વિશ્વમૂર્તિ, આપ તે ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ. હવે ભગવાન કે છે કે હે અર્જુન, પ્રસન્ન થયેલા મેં આ મારા તેજોમય અનંત અને આદ્ય વિશ્વરૂપ મારા પોતાના સામર્થ્યથી તને બતાવ્યું છે, જે તારા વિના બીજાએ પૂર્વે જોયું નથી. હે કુરુવંશી મહાવીર, શ્રી મુખ્ય પરમાત્મા કે છે, હે કુરુવંશી મહાવીર, મનુષ્ય લોકમાં શું અર્જુન એકલો જ મનુષ્ય હતો? શ્રોતાઓ પણ મનુષ્ય છે ને વક્તા મનુષ્ય છે. હે કુરુવંશી મહાવીર, મનુષ્ય લોકમાં આવા રૂપ વાળો હું વેદો વડે, યજ્ઞો વડે, અધ્યયન વડે, દાન વડે, ક્રિયાઓ વડે કે ઉગ્ર તપ વડે તારા વિના એટલે કે આ શરીરમાં રહેલા વિના બીજાથી જોવાને શક્ય નથી. આવું આ મારું વિકરાળ રૂપ જોઈ તને દુઃખ ન થાવ અને અતિ મૂંઢ ભાવ ના થાવ. તું ભય રહિત અને પ્રસન્ન મનવાળો થઈ મારું તેજ આ રૂપ સારી રીતે જો. મારું તેજ તું જે કે છે તેજ આ રૂપ સારી રીતે જો. હવે સંજય કે છે, અર્જુનને એમ કહી મહાત્મા વાસુદેવે પોતાનું મનુષ્ય રૂપ ફરી દેખાડ્યું અને સૌમ્ય મૂર્તિ થઈ ભયભીત થયેલા એને ફરી આશ્વાસન આપ્યું. અહીં અર્જુનને હવે મનુષ્ય બનાવ્યો. અર્જુન કે છે કે હે જનાર્દન, આપનું આ શાંત મનુષ્ય રૂપ જોઈ હવે હું ભાનમાં આવ્યો છું. કેમ કે સારા સારનો વિચાર કરે એ જ મનુષ્ય છે. સાર અને અસારનો વિચાર કરે એનું નામ જ મનુષ્ય. કે આ શરીરમાં હું સ્વયં જ છું, તે અવિનાશી છું કે વિનાશી છું, હું શરીર છું કે આત્મા છું, એવો જે વિચાર કરે છે અને એને શોધી કાઢે છે એનું નામ મનુષ્ય છે. મારું જે આ રૂપ ત્યાં જોયું તે જોવું ઘણું મુશ્કેલ છે. ભગવાન કહે છે કે મારું જે આ રૂપ ત્યાં જોયું તે જોવું ઘણું મુશ્કેલ છે. દેવો પણ આ રૂપ જોવા હંમેશા ઈચ્છા રાખે છે. જે પ્રકારે તે મને જોયો, તે પ્રકારે હું વેદો વડે, તપ વડે, દાન વડે કે યજ્ઞ વડે જોવાને શક્ય નથી. જે પ્રકારે તે મને જોયો તે પ્રકારે હું વેદો વડે, તપ વડે, દાન વડે કે યજ્ઞ વડે જોવાને શક્ય નથી. માત્ર એક જ માર્ગ છે, બ્રહ્મદર્શી સદગુરુનું શરણ જ. હે શત્રુઓને તપાવનાર અર્જુન, માત્ર અનન્ય ભક્તિ વડે એ પ્રકારે ફરીથી કહું, આગળ જે કીધું 53માં કે જે પ્રકારે તે મને જોયો, વિચાર કરો કયા પ્રકારે પરમાત્માને જોયો હશે અર્જુને. અરે જે પરમાત્માની જે વિભૂતિઓ જે છે એ બધા પરમાત્માના પ્રકાર જ છે. અને એ બધા પ્રકારોમાંનો એક પ્રકાર અર્જુન છે. એ જ પ્રકારે જોયો હોય. જે પ્રકાર છે મને જોયો એટલે કે પરમાત્માને જે જોયો અર્જુને તે તો અર્જુનના પ્રકારે જ જોયો હોય. કેમ કે પરમાત્મા સર્વ પ્રકારે છે.
દરેક શરીરમાં હુંનો કહેનારો એ પરમાત્માનો એક પ્રકાર જ છે. એટલે 54માં શ્લોકમાં કહે છે કે હે શત્રુને તપાવનાર અર્જુન, માત્ર અનન્ય ભક્તિ વડે એ પ્રકારે તત્વથી, પદાર્થથી નહીં, પણ તત્વથી જાણવા, જોવા તથા પ્રવેશ કરવા હું શક્ય છું. એટલે કે આ હુંનો કહેનારો છે એને ઓળખવાની બાબત છે. જેને પરમેશ્વર કહેવાય છે, જેને પરમાત્મા કહેવાય છે, જેને બ્રહ્મ કહેવાય છે, જેને આત્મા કહેવાય છે, એ હુંના કહેનારાના રૂપમાં જ છે. બાકી તો તું જ છે મહારાજ. હું એક કથા કહું. કોઈ એક ગામમાં કોઈ મહાત્મા આવી ચડ્યા. એટલે એક ગામમાં જ આવ્યા તો એવું નથી, કંઈક વિચારતા હતા સાહજિક ભાવે. હવે એ ગામમાં આવ્યા ત્યારે સાંજ પડી હતી, રાત પડવાની તૈયારી હતી. ત્યાં કોઈ એમનું જાણીતું ઓળખીતું તો હતું નહીં. મહાત્મા વિચાર કર્યો કે હવે રાત આ ગામમાં જ રોકાઈ જવું, પણ કોઈ ઓળખીતો નતું, કોને થઈ જાય. આમ એક જગ્યાએ બેઠે, સામે એક ઠાકોરજીનું મંદિર હતું. કોઈ મંદિર હતું ઠાકોરજીનું, દરવાજો ખુલ્લો હતો, અંદર પૂજારી હતા. મારે થોડી વાર તો બહાર બેસી રહ્યા, પણ થોડી વારમાં પાછું રાત પણ પડી, અંધારું થઈ ગયું. અને શિયાળાના દિવસો હતા. એટલે મહાત્મા વિચાર કર્યો ચાલો મંદિર છે ઠાકોરજીનું, મંદિરમાં જઈને બેસું. બહાર તો ઠંડી લાગે છે. એટલે મહાત્મા હતા, સાદા વેશમાં હતા. મંદિરમાં જઈને બેઠા. પૂજારી અંદર જમી પરવારીને ચાદર ઓઢીને શાલ ઓઢીને હુઈ ગયો હતો. મહાત્મા અંદર પ્રવેશીને બેઠા. એટલે પેલા પૂજારીએ શાલ ઊંચી કરીને જોયું અને મહાત્માને બેઠેલા જોયા. એટલે પૂજારીએ પૂછ્યું કે કેમ? એટલે મહાત્માએ કીધું કે હું મુસાફર છું અને મારે કોઈ રહેવાનું સ્થાન નથી, ત્યાં બેઠું કહું છું, હું સવારે જતો રહીશ. પૂજારી ઠીક છે, છો બેઠો. પૂજારી હતો તો સુઈ ગયો. હવે જેમ જેમ રાત વીતતી ગઈ તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધતું ગયું. મહાત્માની પાસે બીજું કોઈ ઉડવા પાથરવાનું તો હતું નહીં. બેઠા, ઠંડી લાગવા માંડી. એટલે મહાત્મા વિચાર કરે કે હા ઠંડી લાગે છે, કંઈક લાકડા બાકડા હોત તો સળગાયા હોત અને તાપ્યો હોત. તો એ બેઠા બેઠા તેમ ચારો તરફ નજર નાખી, પણ ક્યાંય લાકડું દેખાયું નહીં. હવે બધે નજર નાખતા નાખતા સામે જે એક મૂર્તિ હતી તેની પર નજર પડી. હવે એ મૂર્તિના કોઈ એક વિભાગમાંથી થોડું છોડું નીકળી ગયું હશે, ઉપરની પોપડી, રંગ પોપડી નીકળી જાય એટલે રંગ પણ એટલો નીકળી જાય. તે જગ્યાએથી મહાત્માએ બરોબર ધારીને જોયું તે એ પ્રતિમા, એ મૂર્તિ જે હતી એ લાકડાની હતી. એટલે પેલા મહાત્માએ ઉચકો, જે હોતું છું તે તો આ રહ્યું, કેમ કે તે લાકડું જ હોતતા હતા. એટલે મહાત્મા ઉભા થઈને પેલી મૂર્તિ લીધી, લઈ આવીને પછી તોડી, સળગાઈ. જૂની હતી, ભડભડાટ હરગી. એટલે મહારાજે તાપવા માંડ્યા અને પૂજારી ઉઠ્યો. પેલો ધુમાડો થયો એટલે ઉઠ્યો, જ બગડ્યો. પેલી મૂર્તિ બળતી જોઈ, બેફામ બોલવા માંડ્યો, કેટલો નાસ્તિક છું તું, તે ઠાકોરજીને બારી દીધા, આમ છે તેમ છે ફલાણું છે, હા તને બેસવા દીધો, એનું આ પરિણામ. બોલવા માંડ્યો, વધારે વઢવા માંડ્યો. અને મહાત્મા તો ચૂપચાપ તાપતા જ રહ્યા. થોડી વાર થઈ એટલે પેલું મૂર્તિ આખી બળીને ભસમ થઈ ગઈ, રાખોડી. એટલે પેલી રાખોડીની ઢગલી હતી, એમાં મહાત્મા આંગળીથી આમ ફેંદવા માંડ્યા, પેલી રાખોડીને ટટોલવા માંડ્યા, ફેંદવા માંડ્યા. એટલે પેલો પૂજારી ગરમ થયો, એક તો તે ઠાકોરજીને બારી દીધો, હવે તું એમાં શું હોધે છે? એટલે પેલા મહાત્માએ કીધું કે હું એમાં ઠાકોરજીના હસ્તે હોધું છું. એટલે પેલો પૂજારી વધારે બગડ્યો કે મૂર્ખો છે કે શું, લાકડામાં તો વળી હાડકા હોતા હોય. એટલે પેલા મહાત્માએ કીધું શું લાકડું હતું? એવું હોય તો બીજું લાવો ને, આપણે બે તાપીએ. પેલા પૂજારીએ પછી ગરમ થઈને કાઢી મૂક્યા બહાર, કે નીકળી જાવ અહીંથી બહાર. ત્યાં સુધી પરુડિયું પણ થઈ ગયું હતું. પેલા મહાત્મા હતા તો બહાર નીકળી ગયા, પૂજારી પાછળ સુઈ ગયો. પૂજારી સુઈ ગયો અને દિવસ ઉગ્યો, સૂર્ય ઉગ્યો એટલે બહાર નીકળ્યો. દાંતણ કરતો કરતો બહાર નીકળ્યો તો
તો મહાત્મા હતા બહાર પેલા માઇલેજ નો પથ્થર ઉભો હોય છે ને, માઇલેજ રોડ ઉપર પથ્થર હા, તો આમ હાથ જોડીને બેઠા હતા, પેલા માઇલેજ ના પથ્થર સામે હાથ જોડીને બેઠા હતા. એટલે પૂજારી દાતણ કરતો કરતો ત્યાં આવીને બોલવા માંડ્યો કે કેવો મૂર્ખો છે કે છે, હા, પથ્થરને પગે લાગે છે, એ તો કઈ ભગવાન છે. એટલે પેલા મહાત્માએ કીધું કે જુઓ, તમારી દ્રષ્ટિમાં પેલું લાકડું હતું અને આ પથ્થર છે, મારી દ્રષ્ટિમાં તો સર્વ પરમાત્મા જ છે. અને રાતે બળતું હતું એ તો લાકડું બળતું હતું, પરમાત્મા નહીં. પરમાત્મામાં બળવા પાઉં નથી. એટલે અહીં કહે છે કે હે શત્રુઓ તપાવનાર અર્જુન, માત્ર અનન્ય, અનન્ય શબ્દનો અર્થ થાય છે અન્ય નહીં, જે અન્ય હોય તે પરમાત્મા હોય જ ના શકે, અને વ્યાપક પણ ના હોય. અનન્ય ભક્તિ વડે એ પ્રકારે તત્વથી જાણવા જોવા તથા પ્રવેશ કરવા હું શક્ય છું. હે પાંડવ, જે મારો ભક્ત, મારા માટે કર્મ કરનારો, મારે પરાયણ રહેનારો, આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય છે, તે મને પામે છે, મને પોતાને પામે છે અને પોતામાં પામે છે. વિશ્વરૂપ દર્શન યોગ નામનો આ 11મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય.